હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મસ્ત સવાર પડી ગયા આપણે ખાડામાં વ્લોગમાં. સ્વાગત છે તમારું, વેલકમ. આવો, એન્જોય કરો, મોજ કરો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને ચેનલને ખૂબ આગળ ગ્રોથ કરો એવી મારી નમ્ર અપીલ છે તમને બધાને. પણ તો જો આજે મંગળવાર અને મસ્ત સવાર પડી ગઈ છે આપણે. જમી પણ લીધું છે, નાસ્તો સવારમાં વહેલા કરી લીધો છે, કપડાં ધોવા બેસી જશે. આમાં શું છે, રોટલી મુકાઈ ગઈ છે ગાયની. ઓફિસે જાય એટલે હું લેતો જાય. ત્યાં અમારે ગૌશાળા છે, અહીંયા ગૌશાળા પાસે રોટલી મૂકતા જાય. આપણે જે બહાર મૂકવું હોય, બાઉલમાં નાખી દેવાની. આવો કંઈક માહોલ છે સવારનો. બાકી તો આજે ખુશ ખબર છે બહુ મસ્તની, તમે જોવો ત્યાં ખબર પડી જાય. મસ્ત કેરી ભાઈ, કેરી પાકી ગઈ છે આપણી. હવે સિઝનની પહેલી કેરી માતાજીને ને ગણપતિ દાદાને અર્પણ કરી દીધી છે. અને પછી આપણે ઓન ધ વે કરવાનો છે, અહીંથી ડાબો ખોલવાનો છે. આજે બપોરે છે કેરી ખાવામાં, તો જોઈ કેવી મીઠી છે. એમાં કંઈ ઘટે જ નહીં. જો તો મીઠી તો હશે જ, કેમ કે ગામડાની હોય એટલે એમાં કંઈ ઘટે જ નહીં, એક નંબર જ હોય. તો મસ્ત સવાર પડી ગઈ છે. સવારનું વાતાવરણ પણ એકદમ મસ્ત ઠંડુ છે. હવે થોડુંક આમ ચોમાસાની સિઝન આવતી હોય ને ધીમે ધીમે એવું લાગે છે. તો જોઈએ, કાલે મહેમાન હતા અમારે, સોડાના ને એના બાટલા કર્યા છે ખાલી ફૂલ મોજમાં એન્જોય કરી. બધા મહેમાન આવ્યા હતા, ભાભીના સગા સંબંધી. એક નવું મેમ્બર આવે, નવા ભગવાન આવી ગયા છે. ભગવદ્ ગીતા જીવનમાં વાંચવી બહુ જરૂરી છે, ખૂબ એટલે ખૂબ. કોઈ પણ તમે ઓલું કહેવાય જીવનની અંદર કે ગમે એવી મુસીબત હોય ને, એનો ઉલ્લેખ છે ને પાને ભાગવદ્ ગીતામાં છે. મેં એકવાર સ્ટોરી મૂકી હતી, પણ તો એ છતાં એકવાર કહી દેવું છે. એનો ઉલ્લેખ ભગવદ્ ગીતામાં છે પાને. પણ જો તમે એમાં વાંચી અને સમજો તોની વાત છે. કે ભગવદ્ ગીતા બહુ સારું પુસ્તક છે. તો આપણે નાસ્તો થઈ ગયો છે ને આપણે ભાગવાનું છે ઓફિસે ધીમે ધીમે. તો હાલો જાય ઓફિસે. ગાડી પેટ્રોલ પતી ગયું છે, પણ પેટ્રોલ આપણે પુરાવાનું છે. કેમ કે હમણાં 200-200નું ફોન દે છે, એટલે આજ જોઈ કેટલાનું આપે છે. બહુ એટલે બહુ પોઝિશન છે. અને આમ આગળ જઈએ તો કરી દે ફૂલ ટાંકી, પણ આગળ જવાનો આપણે ટાઈમ નથી એટલે આપણે આગળ જતા નથી. એટલામાં 200નું મળી જાય, 2-5 દી હાલી જાય આપણે ધીમે ધીમે. નકર પછી હવે બેટરીવાળી આપણે બાઇક છોડાઈ લેવું. આ ધંધો આપણે કરવાનો થતો નથી. તો ચાલો મળીએ કાલે ને આજે ઓફિસે જશે. ઓફિસેથી વિડીયો નવું હશે તો બતાવીશ, નકર પછી ઘરે આવીને પાછા લોક કન્ટિન્યુ કરીશ. ચાલો બાય બાય. આવો ઓફિસે. કામકાજ કરી દીધું છે મારે પાછું ચાલુ. આજે ખાવાની છે કેરી. મસ્ત ઠંડી થઈ ગઈ છે કેરી, એક નંબર ગામડાની કેરી. આજે બપોરથી કેરી સ્ટાર્ટ. બધી પાકી ગઈ છે કેમ છે? તો ઝડપ કરવી જોઈએ, નકર નહીં હાલે. તો ઝડપથી ખાવી જોઈએ. એટલે જ કહું, કાંઈ વાંધો નહીં. મંડી ખેંચો બબે ત્રણ એટલે પૂરી થઈ જાય. બીજું શું હોય ત્યાં જો છે ને. બાકી એક કેસર કેરી એક નંબર. કલર જોવો તમે ખાલી, ગામડાની કેરીનો કલર આવો હોય ભાઈ. અમારે ગોઠલી હાવ પટલી નીકળે, જો કંઈ હોય નહીં એમાં. આવી જાઓ કેરી ખાવા. જો આજે લાઈવ ગાઈને ખવડાવું છું રોટલી. બપોરે આવ્યો ને ઘરેથી ત્યારે જો લાઈવ આવી ગઈ ગાય. આજે સારું છે તો લાઈવ ખવડાવી દીધી આપણે રોટલી. હાલો ફિનિશ. ચાલો બાય બાય. જો આ જ પેટ્રોલ પંપ છે કે જ્યાં
2 દિવસ પહેલાં માણસો હમાતા નહોતા. અને પેલા તમે જો આખો પેટ્રોલ પંપ અત્યારે ખાલી છે. કોઈ એટલે કોઈ પેટ્રોલ ભરવા નથી. એવું આરામથી નિરાહિતે મેં પેટ્રોલ ભર્યું. એટલે જીસીઆઈ ભાઈ છે ને ભાઈ, ખોટે ખોટી મહામારીમાં રહેતા નહીં. બધાને પેટ્રોલ મળી જાય, લાગશે વાર પણ આવશે મજા, એવી રીતે ધ્યાન રાખજો બધાય. હજી છે ને નવરા નહીં થયા હોય, ગાડીઓ લઈને બેસી ગયા છે. જો છે વીઆર વિકેટ પીડ્યું છે. ગુરુવારે હાડી જવાની છે, નવો કરવા ખરાબ પકડવાના ધંધા કીરા ચાલુ આવવાને. હે તો હાલો પૂરી કરી દઈ. કે થઈ ગઈ પૂરી? કામ હોય તે હુકામ અહીંથી કરીને કરો, લઈ આવો. ના જ પાડી હતી તમને, ન લઈ આવે. હે કેરીનો રસ નીકળી ગયો છે ને. હવે શેનું શાક છે? હે તુરિયાનું શાક છે ભાઈ. તુરિયાનું શાકનું કટિંગ થાય છે. જો સૂરજનારાયણની આસ્થા થઈ ગયા છે ધીમે ધીમે. હવે હમણાં તુરિયાનું શાક બની જાય પછી બટાચટી બોલાવી. કેરીનો રસ મુકાઈ ગયો છે ફ્રીજમાં કાઢીને કમ્પ્લીટ. હું હા મેં ઓલો જુવાન જો વાયસીટી રમે છે કોમ્પ્યુટરમાં. મસ્ત એકદમ જમીન ફ્રી થઈ ગયા જોરદાર. હવે જો ભાઈલો જાય છે પાણીની બોટલ ભરવા. શું સલાહ દેશો? પાણા નાખી દેવાય થોડા, પવન ની નીચે આવે તો. રસ ખાઈ લીધો એટલે હવે હે ને થોડુંક ઘેન ચડશે ને એવું લાગે છે. એટલે બગડ્યો ને ખણા નો બે ખબર જ હોય. વાતો મહેફિલમાં જો પોસાડ બગાડ્યો. ખીજાવ હવે તમ તારે. હા ખીજાવ. આજે ગણતરી છે મારે હાલવા જવાની. હવે સોરી કઈ જગ્યાએ હાલવા જવું છે આજ. હાલો તમારે આવું છે અમારે ભેગું હાલવા? રસ વધી ગયો હોય તો હાલો હાલવા જ આવી. મારે તો જવું પડે એમ જ છે. મારે તો જવું પડે એમ જ છે. લસણ ફોલવું છે બહુ કેરી તો તમે લસણ ફોલ નાખો. હું હાલી આવું થોડો. ચાલો હાલી વીવા ઘેરે. પછી અમારે વારો તો કમ્પ્લીટ કામ ચાલુ છે હજી. એ અમારે બિચારા નવરા નથી થતા. અમે બે નવરા હોય. ભાઈલો ગયો તો પાણી ભરવા અને આપણે ફ્રી થઈ ગયા છીએ હવે એકદમ. હવે રેડી એકદમ કમ્પ્લીટ એ ટુ ઝેડ. તો મળ્યા કાલે નવા બ્લોગમાં. અને જોઈ શકો છો તમે સાંજ મસ્ત જોરદાર બ્યુટીફુલ એક નંબર વ્યૂ આવે અહીંથી. તો ચાલો મળીએ નવા બ્લોગમાં. નવી મોજ મસ્તી સાથે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો બ્લોગ થાય છે લસણ અને સોડીની સાફ સફાઈ માટે એમ. તો ચાલો મળીએ નવા બ્લોગમાં. બાય બાય.